જંબુસરના આંગણે દેશભક્તિનો માહોલ, સીઆરપીએફ જવાન પાર્થ પટેલનું ભવ્ય સન્માન. જંબુસર શહેર અને ગૌરવવંતા પટેલ સમાજનું નામ રોશન કરનાર યુવાન પાર્થ પટેલ સીઆરપીએફ એટલે કે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની કઠિન ટ્રેનિંગ પૂર્ણ કરી માતૃભૂમિ પર પરત ફર્યા છે. આ ગૌરવશાળી અવસરે જંબુસર પટેલ સમાજ અને નગરજનો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. ભવ્ય રેલીનું આયોજન. પાર્થ પટેલના વતન આગમનને વધારવા માટે એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીની શરૂઆત ટંકારી ભાગોળ સ્થિત 71 માતાના મંદિરથી કરવામાં આવી, જ્યાં જવાને માતાજીના આશીર્વાદ લીધા હતા. ત્યારબાદ શહેરના મુખ્ય માર્ગો પર દેશભક્તિના નારા અને વાજતે ગાજતે રેલી યોજાઈ હતી. પટેલ સમાજ દ્વારા પોતાના સમાજના રત્ન સમાન આ જવાનનું ફૂલહાર અને શાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું કે પાર્થની આ સિદ્ધિ અને યુવાનો માટે પણ પ્રેરણારૂપ બનશે. જય હિન્દ સૌને. મારું સિલેક્શન 17/1/2025ના રોજ થયું હતું અને ટ્રેનિંગ મારી 44 વીકની હતી, મતલબ 11 વીકની ટ્રેનિંગ હતી મારી. એમાં 6 મહિનાની બેઝિક ટ્રેનિંગ, 6 મહિનાની ઓબ્સ્ટિકલ ટ્રેનિંગ. તમારું નામ? પટેલ પાર્થ શૈલેષભાઈ. ક્યાં રહો છો તમે? જંબુસર કાવા પાગોળ. કે અમારા પટેલ સમાજની મય એક મારો ભાઈ, જેથી કરીને હું મારા ઘરની સામે હું રહેતો હતો, હું જોતો હતો એની મહેનત, પણ મને મજાક લાગતું હતું કે પૂજા કરે, આ કરે, મૂકું આ શું કરે છે, મૂકું પણ વસ્તુ સરસ. એની મહેનત એને આજે કામ લાગી અને એની જે શક્તિ હતી એને બધું પટેલ સમાજ બધા ગૌરવની વસ્તુ છે. આજે આર્મી મેં આવ્યો એના માટે ખૂબ ખૂબ અભિનંદન. એ બધાને કહું છે, હું બધા સૌને કહું, દીકરીઓ હોય કે ગમે હોય, કે કોઈ કોશિશ કરો તો મહેનત કરશો તો ફળ મળશે. જેવા છોકરાએ કરી ને એને ફળ મળ્યું. ભારત માતા કી જય. ભારત માતા કી જય.